જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા પાણી પોચા મુઠિયા ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. તો આ પાણી પોચા મુઠિયા ચાલો સુપર સહેલિયાથી હું દીપા તમને આ રેસીપી બતાવું. દૂધી, બટાકા અને 3 જુદા જુદા ટાઈપના લોટનો ઉપયોગ કરીને આ મુઠિયા મેં બનાવ્યા. બહુ સરસ ટેસ્ટમાં લાગ્યા. આ મુઠિયાનો આઈડિયા મને સંગીતાબેન વ્યાસ કે જે સુપર સહેલિયા ફેમિલીના એક સહેલી છે એમની થેપલાની રેસીપી પરથી આવ્યો. થોડું ઘણું રેસીપીમાં ટ્વિસ્ટ કર્યું. થેપલા વળવાનો આજે મૂડ ન હતો એટલે મેં મુઠિયા બનાવવાનો ટ્રાય કર્યો, પણ બહુ જ ટેસ્ટી બન્યા. 2 નાની બટાકા જેને આ રીતે છાલ કાઢીને છીણી લીધા. દૂધીનો ટુકડો એને પણ આ રીતે મેં છાલ કાઢીને છીણી લીધી. દૂધી ખાસ ચેક કરી લેવાનું, કડવી તો નથી ને, નહીં તો બધી મહેનત માથે પડે. તો જોઈ શકો છો આ 1.5 કપ જેટલું દૂધી અને બટાકાનું છીણ છે. આદુનો ટુકડો આ રીતે ઘસી લેવાનો છે, છીણી લેવાનો છે. અહીં આપણે લસણ પણ એડ કરીશું. લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. ફ્રેશ લસણ હોય તો 5-6 કળી લસણ ક્રશ કરીને એડ કરવાની. મારી પાસે લસણની ચટણી છે જે હું અડધી ચમચી જેટલી એડ કરી રહી છું. લસણની ચટણી એડ કર્યા પછી આપણે લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું અને એ પણ અડધી ચમચી જેટલી. તમે જે રીતે તીખું ખાતા હોય એ રીતે મરચું ઓછું વધતું કરી શકો છો. હવે આપણે દહીં એડ કરીશું. મોટી ચમચી 5 સાધારણ ખાટું એવું દહીં એડ કરી લેવાનું છે. દહીંની બદલે તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો. જે ચમચીના માપ પ્રમાણે આપણે દહીં એડ કર્યું છે એ જ ચમચીના માપ પ્રમાણે 1 મોટી ચમચી ભરીને ગોળ એડ કરી લેવાનો છે. મુઠિયામાં ખટાશ અને ગળપણ થોડું આગળ પડતું હશે તો ટેસ્ટી લાગશે. આ બધું જ મસાલા જે કરીશું એનું પાણી છૂટશે, એમાં જ આપણે બધા લોટ એડ કરીને મુઠિયા બનાવવાના છે. બિલકુલ એક્સ્ટ્રા બહારથી પાણી નથી નાખવાનું. આ મુઠિયા ટ્રાવેલિંગમાં પણ તમે કેરી કરી શકો છો. 2-3 દિવસ સુધી એને કંઈ થતું નથી. મીઠું મેં નાખી દીધું 1 ચમચી ભરીને. અડધી ચમચી હળદર નાખી. અડધી ચમચી લાલ મરચું નાખ્યું. અડધી ચમચી અજમો હાથેથી મસળીને એડ કરી લઈશું. અડધી ચમચી જીરું એ પણ હાથેથી મસળીને એડ કરી લઈશું. મસાલાના ડબ્બામાંથી આ બધા મસાલા આપણે 1 by 1 એડ કરતા જવાના છે. હવે બધું હલાવીને થોડું મિક્સ કરી લઈશું, કેમકે ગોળ અને દહીં એ બે ભેગું થશે અને આ બધા મસાલા એમાંથી સરસ પાણી છૂટશે. દૂધીનું પણ પાણી છૂટતું હોય એટલે આ જે પાણી છૂટશે એમાં જ બધા લોટ ભેળવી અને આપણે સરસ મુઠિયાનો લોટ તૈયાર કરવાનો છે. બધું હલાવીને મિક્સ કર્યા પછી હવે આમાં 2 ઇન્ગ્રેડિયન્ટ્સ રહી ગયા છે, જેમાં વાટેલું જીરું, શેકીને વાટેલું જીરું અડધી ચમચી જેટલું એડ કર્યું છે. આનો ટેસ્ટ ઘણો સારો લાગતો હોય છે મુઠિયામાં. અને સાથે સાથે તલ એડ કરવાના છે 1.5 ચમચી જેટલા. સફેદ તલ એડ કર્યા છે 1.5 ચમચી. બધું જ હવે બરાબર હલાવીને મિક્સ કરવાનું છે, પણ એ પહેલાં 2 થી 3 ચમચી જેટલું આપણે તેલ એડ કરી દઈશું. અહીંયા મોટી પરીના માપ પ્રમાણે 3 પરી તેલ મેં એડ કર્યું છે, જે શીંગ તેલ છે. આ બધું જ હવે સરખી રીતે હલાવીને મિક્સ કરી દઈશું. બને તો આ મિશ્રણ તમે એકવાર બધા મસાલા મિક્સ કરો પછી 10 મિનિટ માટે મૂકી રાખો, એટલે બધા જ મસાલા સરખી રીતે મિશ્રણમાં ભળી જાય. સરસ મસાલેદાર આ મિશ્રણ આપણું તૈયાર છે, જેમાં મસાલા બધા તમારા ટેસ્ટ પ્રમાણે ઓછા વધતા તમે કરી શકો છો. વધારે તીખું ખાવું હોય તો થોડું વધારે મરચું પણ એડ કરી શકાય. સૌથી પહેલાં એડ કરવાનો છે ઘઉંનો કકરો લોટ. વધારે પડતો કકરો નહીં, પણ માર્કેટમાં લાડવાનો લોટ સાધારણ કકરો મળતો હોય છે એ એડ કર્યો. ચણાનો લોટ છે જે કકરો લોટ છે એ એડ કર્યો 1/2 કપ. અને 5 કપ જેટલો બાજરીનો લોટ. બાજરીના બદલે તમે રાગીનો લોટ, જુવારનો લોટ, કોઈ બી મિલેટનો લોટ એડ કરી શકો છો. મેઇન પર્પઝ આપણો આ રેસીપીમાં એ જ છે કે આપણે મિલેટનો સમાવેશ જુદી જુદી રીતે કેવી રીતે આપણા ડાયટમાં કરી શકીએ. તો આ રીતે થોડું થોડું આપણે એડ કરતા રહીએ તો થોડી વધારે રેસીપીને હેલ્ધી બનાવી શકાય. બધા લોટ સરખી રીતે મિક્સ કરી દઈશું. તમારી પાસે ચણાનો કકરો લોટ ન હોય તો એના બદલે તમે સોજીનો ઉપયોગ પણ કરી શકો છો. અને ઘઉંનો લોટ જો લાડવાનો લોટ ન મળે તો રેગ્યુલર જે આપણે ઘઉંનો લોટ હોય એને ચાળિયા વગર લઈ લેવાનો. બધું જ સરખી રીતે મિક્સ કરી દઈશું. આ મિશ્રણ સરખી રીતે મિક્સ કર્યા પછી એને અડધો કલાક માટે ઢાંકીને રેસ્ટ આપવા માટે મૂકી દેવાનું. અડધો કલાક માટે મિશ્રણને મૂકવું ખૂબ જ જરૂરી છે, એટલે બધા મસાલા લોટ સાથે સરખી રીતે ભળી જશે અને એકદમ ટેસ્ટી મુઠિયા બનશે. તો સાઈડ ઉપર મેં 30 મિનિટ માટે મૂકી દીધું.
30 મિનિટ પછી કોથમીર બારીક સુધારેલા એડ કરી લીધા છે. હવે આ મુઠિયા જુદી જુદી રીતે તમે વેરિએશન કરીને પણ બનાવી શકો છો. જેમ કે તમે પાલકની ભાજી સુધારીને એડ કરી શકો છો, થોડી મેથીની ભાજી ગમતી હોય તો એ પણ એડ કરી શકો છો. બટાકાના લીધે બહુ જ સોફ્ટ બનશે અને થોડા ટેસ્ટમાં પણ વધારે સારા લાગશે. ક્યારેક એકલા દૂધીના મીઠિયા આપણે જે ટિપિકલ બનાવીએ છીએ એના બદલે આવું કંઈક નવું કરીએ તો વધારે રેસીપી હેલ્ધી પણ થઈ જશે અને ઘરમાં બધાને કંઈક નવું લાગશે. હવે એક ઢોકળિયું લઈ લઈશું, એમાં 1 થી 1.25 લીટર જેટલું પાણી લઈ લઈશું. પ્લેટને સરખી રીતે તેલથી ગ્રીસ કરી દઈશું. આ ગ્રીસ કરેલી પ્લેટમાં આપણે મુઠિયાનું જે મિશ્રણ છે એ પાથરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે બનાવેલા મુઠિયા ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે, બહુ જ પોચા બને છે અને તમે આ રીતે થોડું મિલેટ પણ એડ કરતા જશો તો રેસીપીને વધારે હેલ્ધી બનાવતા જશો. મિશ્રણ બધું લઈ લીધું છે અને સરખી રીતે પાથરી દઈશું, એક સરખું લેયર કરી દઈશું. ઉપરથી આપણે સફેદ તલ પણ થોડા સ્પ્રેડ કરી દઈશું. લગભગ 1 થી 1.5 ચમચી જેટલા સફેદ તલ લઈ આ રીતે ઉપરથી છાંટી દેવાના છે. ઢોકળિયું બંધ કરી દઈશું. શરૂઆતની 10 મિનિટ ગેસ થોડો ફાસ્ટ રાખીશું અને પછીની 15 થી 20 મિનિટ મીડિયમ ફ્લેમે થવા દઈશું. લગભગ 25 થી 30 મિનિટ પછી ખોલીને જોશો તો સરસ રીતે મુઠિયા આપણા ચડી ગયા છે. તો આ બહુ જ હેલ્ધી રેસીપી. અને છેલ્લે આપણે એક તડકો કરી દઈશું. 1 ચમચી સિંગ તેલ લઈ, અડધી ચમચી રાઈ, કડી પત્તા, ચપટી હિંગનો વઘાર મુઠિયા પર સ્પ્રેડ કરી દઈશું. આ મુઠિયા બહુ જ સરસ પાણી પોચા અને એકદમ સોફ્ટ બનતા હોય છે. ચાની સાથે કે દૂધની સાથે એને ખાઈ શકાય છે. સવારે નાસ્તામાં કે પછી રાત્રે ડિનરમાં એક બેસ્ટ ઓપ્શન છે. ટિફિનમાં પણ આપી શકાય છે. બહુ જ સોફ્ટ એવા મુઠિયા, બહુ જ ટેસ્ટી પણ એટલા બન્યા છે. તો ચોક્કસ આ રેસીપી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ સુપર સહેલિયા.